હાલો 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 નમસ્કાર 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 કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ચાલો વિદ્યાર્થી મિત્રો આફ્ટર અ લોંગ ટાઈમ આપણે મળી રહ્યા છીએ આઈ નો ખાસો સમય થઈ ગયો આપણે મળ્યા એનો અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા સમયથી રાહ જોઈ રહ્યા હતા પણ કોઈ સંજોગો વસાત મારે તમારી વચ્ચે ઉપસ્થિત ન થવાયું એ બદલ માફી ચાહું છું બટ देर आए दुरुस्त आए વધુ એનર્જી લેકે આए है ना સો યસ હવેથી આપણે કમ્પ્લીટ જબરદસ્ત રીતે આપણે આઈએમપી બેચની શરૂઆત કરવાના છીએ ચેપ્ટર 1 અને લેક્ચર 1 ની આજે આપણે શરૂઆત કરીએ ત્યારે વિદ્યાર્થીઓ સોંગ ને આંતે ને બધું નિરાતે ક્યારેક રાખીશું ભાઈ આ લેક્ચર YouTube માં જાય છે સોંગ વગાડીશું તો પાછી તકલીફ થઈ જશે એના કરતા બેટર છે કે ભાઈ ચાલો યસ હા 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 એકદમ મજામાં ભાઈ એકદમ મજામાં ઓકે હા મોજ હા ચાલો યસ લવ યુ ટુ બેટા લવ યુ ટુ લવ યુ ઓલ ઓકે ચાલો હવે ચેપ્ટર નંબર 1 આપણે શીખવાનું છે સમજવાનું છે ભાઈ આ ચેપ્ટર આમ તો બહુ ઓછા ગુણભાર વાળું છે બટ જો આપણે શક્ય હોય તો હું ગુણભાર તો નહીં જ કહું મેં એના માટે ઓલરેડી યુટ્યુબમાં ઓલરેડી વિડીયો મૂકી દીધા છે બટ સ્ટીલ આપણે આ રોકડિયા માર્ક વાળું ચેપ્ટર છે એટલે એને તૈયારીઓ ખાસ કરી નાખશું ઓકે ચાલો રેડી ફોર ઇટ બધા રેડી છે બધા તૈયાર છે ભાઈ હા બોલો હા બધા રેડી કમ્પ્લીટ ચાલો હું તમને થોડી એવી આની થિયરી સમજાવી દઉં કે ભાઈ જો પેલા તો છે ને આ છે ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 1 એટલે વાસ્તવિક સંખ્યાઓ કેવા પ્રકારના આમાં દાખલા આવે છે ખાસ આ ચેપ્ટરની બ્રીફ તમને શોર્ટકટમાં આપી દઉં આમાં એક તો આવે છે બે સંખ્યાઓના લસા અને ગુસા પછી એ બી અને લસા અને ગુસા 4 માંથી કોઈ 3 હોય તો કરતા બનાવીને પછી 3 સંખ્યાઓના એલસીએમ અને એચસીએફ એટલે કે લસા અને ગુસા 3 સંખ્યાઓના લસા અને ગુસા ઓકે ચાલો ત્યારબાદ 6n નો અંતિમ અંક 0 હવે એમાં 4 કરી નાખે 7 ગમે કરી નાખે પછી વર્ગમૂળમાં એ અસમય સાબિત કરો પછી a પ્લસ વર્ગમૂળમાં b અસમય સાબિત કરો લ્યો આમ કરતા આપણા પહેલા ચેપ્ટરમાં એટલા પ્રકારના દાખલા છે હવે એમાં તો હાવ હેલું છે બરોબર હાવ નાનું ટીચુકડું છે આમ જોવા જાવ તો મેઇન મુખ્ય આના ઉપર ફોકસ કરે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છેલ્લા બે ઉપર ફોકસ કરે અને આ બેઝિક મેથ્સ વાળા તો લલ્લુડિયું પોપડિયું આમ જો હેતુલક્ષીમાં ફટાક દઈને નીકળી જાય ફટાક દઈને ઓકે ચાલો હવે શરૂઆત કરી દઈએ કે પહેલા હું તમને અમુક વસ્તુ સમજાવી દઉં કે ભાઈ આપણને કોઈ કહે કે ગુસાઅનું ફૂલ ફોર્મ શું થાય ભાઈ જેને ખબર છે એ જલ્દી બોલી જાવ તો અને લસાઅનું ફૂલ ફોર્મ શું થાય આમ તો જો કે હવે હોનહાર સ્ટુડન્ટ થઈ ગયા હશે ભૂલ ન પડવી જોઈએ ગુરુત્તમ સામાન્ય અવયવ વેરી ગુડ ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાઅનું ફૂલ ફોર્મ શું થાય લઘુત્તમ સામાન્ય અવયવ હોય ને એ મૂળ સંખ્યા કરતા નાનો હોય અને અવયવી હોય ને
જો અવયવ હોય ને એ મૂળ સંખ્યા જેટલો અથવા મૂળ સંખ્યા કરતા નાનો હોય અને અવયવી હોય ને એ મૂળ સંખ્યા જેટલો અથવા તેના કરતા મોટો હોય. 5 ના હું એમ કહું 10 ના અવયવ 1 2 5 અથવા 10 અને 10 ના અવયવી 10 20 30 40. જો સમજો, જો સાંભળો, હું એમ કહું છું 10 ના અવયવ 1 2 5 10, 10 ના અવયવી 10 20 30 40. એટલે અવયવ છે ને 10 મૂળ સંખ્યા કે તેના કરતા નાનો હોય અને અવયવી હોય ને એ મૂળ સંખ્યા અથવા તેના કરતા મોટો હોય. હલો, ડન છે? સમજમાં આવ્યું? હું શું કહેવા માંગુ એ સમજમાં આવ્યું? અવયવી હોય ને અવયવી મૂળ સંખ્યા જેટલો અથવા તેનાથી મોટો હોય અને આ હોય ને એ મૂળ સંખ્યા જેટલો અથવા તેનાથી નાનો હોય. મોટો છે બે પાખિયા ખુલ્લા એટલે મૂળ સંખ્યા જેટલો અથવા તેનાથી મોટો અને મૂળ સંખ્યા જેટલો અથવા તેનાથી નાનો. હાલો, ડન? ક્લિયર છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ખબર પડે? ચલો હવે એક સરસ મજાની શોર્ટકટ, લસા ગુસા માટે સરસ મજાની શોર્ટકટ. સૌ પ્રથમ એ કલે જાઓ, ધ્યાન દઈ દે ભાઈ બન. હાલ સૌ પ્રથમ સંખ્યાને અવિભાજ્ય અવયવોમાં કન્વર્ટ કરવા. એ તો બધાને આવડે. અલે પુષ્પા વાળી ભાઈ બહન ધ્યાન દઈ દે, બધાને આવડે. પછી જો ગુસા હોય ને ગુસા, તો એના માટે તમારે એમ યાદ રાખવાનું કોમન અને નાની ઘાત, અને જો લસા હોય ને તો એમ યાદ રાખવાનું બધાનો વારો એકવાર અને મોટી ઘાત. ખતમ. લસા ગુસાન કન્સેપ્ટ પૂરો. લસા ગુસાન કન્સેપ્ટ પૂરો. હાલો સ્ક્રીનશોટ લઈ લો. 950 જણા કેટલા છે? લાઈવ છે? લાઈવ છે કેટલા? હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધીસ ક્લાસ? હાય 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 હાય. એપ્લિકેશન માં. ઓ વાવ. અને હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન અવર યુટ્યુબ? વાહ ભાઈ વાહ. લા આવો આવો. હાય હાય હાય. જમાવટ. પેલો લેક્ચર છે. હાલો મેથેમેટિક્સ. હવે જો દાખલો સમજો, ચોપટી પર ચોપટી રમતા દાખલો થાય. રમતા દાખલો કઈ રીતે? આટલો કન્સેપ્ટ ક્લિયર એટલે દાખલો થાય. પેલા તો આ ધન પૂર્ણાંક મેં તમને કીધું. હા 4 ની n ઘાત પૂછો, 6 ની n ઘાત પૂછો, 8 ની n ઘાત પૂછો, ગમે એને પૂછે. પણ હું કન્સેપ્ટ જે તમને સમજાવવા જરૂર, એક વખત તમે કન્સેપ્ટ સમજી લો. ભયો તમે આમ જો, એ ભાઈ આમ જો 10 તો કેમ લખાય? 2 ગુણ્યા 5. હું લખું 20. તો હું આમ લખું 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હું લખું 30. 3 ગુણ્યા 2 ગુણ્યા 5. હું લખું 50. 5 ગુણ્યા 2 ગુણ્યા 5. હું લખું 70. 7 ગુણ્યા 2 ગુણ્યા 5. હું લખું 80. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. સોરી, હજી 2 બાકી. તો મતલબ એવો થયો, ઓય ભાઈબંધ, કલેજા, આ જ્યાં મીંડું આવે, જ્યાં પાછળ મીંડું આવે, છેલ્લે મીંડું આવે, ત્યાં બગડો પાંચડો ફરજિયાત. જ્યાં છેલ્લે મીંડું લાવવું હોય તો બગડો પાંચડો ફરજિયાત જોઈએ ના અવયવમાં. હા મોજા, સમજમાં આવ્યું? જેવું 0 આવે એટલે બગડી પાંચડી આવે. 0 આવે છેલ્લે બગડી પાંચડી આવે. અહીંયા જરા જુઓ. અહીં 4 ની n ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ની n ઘાત એટલે કે 2 ની n ગુણ્યા 2 ની n લખો કે આ ન લખો તો પણ ચાલે. પણ લેકિન કિંતુ પરંતુ બંધુ સામને તો આતી હૈ. હવે અહીંયા જુઓ, અહીં 4 રેઝ ટુ n નો
અંતિમ અંક 0 હોવા માટે 4 ના અવયવોમાં 2 અને 5 ની હાજરી ફરજિયાત હોવી જોઈએ. અહીં 2 હાજર છે, પરંતુ 5 ગેરહાજર જાય માટે 4 ની n ઘાત નો અંતિમ અંક ક્યારેય શૂન્ય ન હોય, ક્યારેય ન હોય. અલ્યા એકમ નો અંક 0 છે ને, એકમ નો અંક 0 એ પતિ પત્ની નું જોઈન્ટ અકાઉન્ટ છે. જોઈન્ટ અકાઉન્ટ એટલે આ જોઈન્ટ અકાઉન્ટમાં શું? પતિની ચાવી, પત્નીની ચાવી બંને લાગે તો જ લોકર ખુલે. બે માંથી એકેય ચાવી ન હોય તો લોકર ખુલે નહીં. હા મોજા મગજ में घुस तो है तो YouTube वाला वीडियो लाइक कर दो અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો. આ તો આજ જ પેલો લેક્ચર આવશે, પછી બધાય અમારી પ્યારી અમારી લવલી અમારી વાલી વાલી એપ્લિકેશન વિદ્યાકુલમાં આવશે. હો ચાલો રેડી, કન્સેપ્ટ ક્લિયર, ઉકલે જાઓ. કન્સેપ્ટ ક્લિયર. 2 ને 5 બે જો ન હોય તો ના પાડજો, નથી એમ કઈ. હવે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસાઅ. ચાલો એક કામ કરી દઈએ. અવિભાજ્ય અવયવી પદ્ધતિથી હાલો તો જરાક 6 ને કેમ લખાય જરા બોલી દો તો મને. 6 ને કેમ લખાય મને જણાવો તો, ત્યાં હું મારું બોર્ડ સાફ કરી લઉં. 6 ને કેમ લખાય? વેરી ગુડ, 2 ગુણ્યા 3. હા મોજા 6 ને કેમ લખાય? 2 ગુણ્યા 3. મજા આવી ગઈ. હાલો તો 20 ને કેમ લખાય? બોલો 20 ને કેમ લખાય? બોલો. 4 પંચા 20 ગણાય કે અલ્યા અવિભાજ્ય જોઈ 4 તો વિભાજ્ય છે તો 4 ની લખાય ને 2 ગુણ્યા 2. ઓહો હો હા 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 સાહેબ આવડ્યું અમને. याद करो वो पल जब मैंने ऐसा सिखलाया था. સૌથી પહેલા અવિભાજ્ય અવયવોમાં કન્વર્ટ કરો. સૌથી પહેલા અવિભાજ્ય અવયવોમાં કન્વર્ટ કરો. અવિભાજ્ય અવયવોમાં કન્વર્ટ કર્યા બાદ બે ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 5 ની 1 ઘાત. આમો જા લલ્લુ પપ્પુ પણ લલ્લુ પપ્પુ નથી. હવે કન્સેપ્ટ ચાલુ થાય. જો ગુસા જોતો હોય, કોનો કોનો ગુસા જોઈએ છે તો કે 6 અને 20 નો. શીખવાડ્યું શું? બધામાં આવતું હોય તે કોમન. કોણ આવે છે બધામાં? કોણ આવે છે? બગડી. હા મોજા બગડી આવે કે બગડી. હાલો લખી બગડી. બધામાં બગડી આવે. અને નાની ઘાત બધામાં આવતું હોય તે કોમન ને નાની ઘાત. એટલે નાની 1 છે ને 2 છે એટલે 1. એટલે ગુસા એનો થઈ ગયો 2. અને જો કોઈ તમને પૂછે કે હાલ કલેજા, હાલ મારા જીવ, જવાબ દે મને 6 અને 20 નો લસા, તો કે બધાઈન વારો એક વાર. બધાઈન વારો એક વાર તો કે લઈ લ્યો બધાઈન વારો. 2 નો વારો લઈ લ્યો, 3 નો વારો લઈ લ્યો, 5 નો વારો લઈ લ્યો. બધાઈન વારો એક વાર. અને મોટી ઘાત, મોટી ઘાત એટલે 2 ની 1 ઘાત છે, 2 ની 2 ઘાત છે, મોટી ઘાત 2 ઘાત, 1 ઘાત 1 ઘાત. 4 ગુણ્યા 3 ગુણ્યા 5 તેરી 15 ચોક ને 60. તો લસા શું થઈ ગયો? 60. હાલો કન્સેપ્ટ ક્લિયર. પેલા તો છે ભલે નાનું એવું દાખલું, પણ कंसेप्ट હોય ને તો ગમે એવા દાખલા આવે તો डरने की क्या बात है जब कंसेप्ट हमारे साथ है. डरने की कोई बात ही नहीं है भाई. પેલા અવિભાજ્ય અવયવમાં ફેરવવાના. જો વો એ ભાઈ વો આમ નો આવડે તો આમ કરી નાખો. આવું તો તમે નાના નાના
અમે તો નાના નાના બાળ. જયારે તમે હતા ને ત્યારનું આવડે છે તમને, ત્યારનું તમને આવડે છે આવું બધું. તો 72, 72, 2 36, 2 18, 2 9, 3 3, 3 એકા એટલે કે 72 બરાબર 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. અને અહીંયા 6 બરાબર 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત. અને ત્યારબાદ we have the number and that is 120. 260, 230, 215, 3 પંચા, 5 એકા. આનું આવડે ને, આનું આવડે ને. 1 રૂપિયાની પેપી ખાઈ લે, 1 રૂપિયાની પેપી ખાઈ લે ભાઈ. આનું આવડે ને. હા ચાલો 120 તો 2 ની 3 ઘાત, 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત. ચાલો ડન. હવે શું? ઓ ભાઈ હવે તો ઓલો કન્સેપ્ટ. ગુસ્સા જો કોઈ તમને પૂછે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને જો પૂછે કે ગુસ્સા કોણ છે, આપણે તો કહી દેવાનું કાંઈ આવડતું નથી મને એવું ગીત. મને એ બધામાં આવતું હોય તે કોમન. 2 2 2 બધામાં આવે છે એટલે 2. 3 3 3 બધામાં આવે છે એટલે 3. અને નાની ઘાત 2 ની 1 ઘાત 3 ઘાત 3 ઘાત એટલે 2 ની નાની ઘાત 1. 3 ની 1 ઘાત 2 ઘાત અને 1 ઘાત એટલે 3 ની 1 ઘાત. થઈ ગયા 3 દુ 6. હવે આવે લસા. બધામાં આવતું હોય, બધાયનો વારો એકવાર. 2 3 અને 5 બધાય કોણ કોણ દેખાય તમને? કયા કયા જનાવર દેખાય છે અહીંયા? તો કે 2 દેખાય છે, 3 દેખાય છે અને 5 દેખાય છે. અને મોટી ઘાત તો 2 ની મોટી ઘાત 1 3 3 તો 3. 3 ની 1 2 1 તો 2 અને 5 ની તો 1 જ છે. તો 2 ની 3 ઘાત 8 9 5. 8 9 72 5 360. કેવું ભૂલ પડે? ભૂલ પડે? કાલે જાઓ ભૂલ પડે? ના પડે. મગજમાં જો કન્સેપ્ટ હોય ને તો કોઈના બાપુજીની તાકાત નથી તમારા માર્ક્સ કાપી જાય ને તમારા ભૂલ પડે. પણ કન્સેપ્ટની સાથે સાથે ધીરજ, કન્સેપ્ટની સાથે સાથે કોન્સન્ટ્રેશન, કન્સેપ્ટની સાથે સાથે કેલ્ક્યુલેશન પણ એટલી જરૂરી છે. હવે મને ખાલી એટલું આવડતું હોય કે બધાને વારો એકવાર ને આન તેન, પણ મને આ ન આવડતું હોય તો ભાઈ कर दूंगा मैं तेरी, कर दूंगा मैं तेरी टाई टाई ફીસ ઓફિસ ઓફિસ ફીસ ફીસ ટાઈ ટાઈ ફીસ થઈ જાય. સમજ્યા? એટલે બધું જરૂરી ભાઈ. કોન્સેપ્ટ, કેલ્ક્યુલેશન, કોન્સન્ટ્રેશન. તો સી સી સી. કન્સેપ્ટ, કેલ્ક્યુલેશન, કોન્સન્ટ્રેશન. હા એ લોજિકલી કન્સેપ્ટ આવી ગયો બેટા. હા એ લોજિક આવશે. હાલો રેડી રેડી બધાને સમજાઈ ગયું? આ હવે લસ્સા ગુસ્સામાં લોચો લાગશે. લસ્સા ગુસ્સામાં લચ્છા નથી વાળવાના હો ભાઈ આપણે. ઈ કે સાહેબ લસ્સા ગુસ્સાના દાખલા આપણે લચ્છા વાળી રહેવા. લચ્છા ઈ કે એવું નહીં કરવાનું. ચાલો હવે આમાં એક સરસ મજાનો કન્સેપ્ટ છે. ઈ મેં દાખલો સ્પેશિયલ રાખ્યો છે. તમને સ્પેશિયલ રાખ્યો છે. આ જો અહીં રહ્યો. ઈ સ્પેશિયલી 1.1 નો બીજો દાખલો એ સ્પેશિયલી રાખ્યો જ મેં. જો 17 તો કે 17 તો આવી બાજ્ય છે પોતે જ. 17 એકા 17, 23 23 એકા 23, 29 29 એકા 29. હવે આમાં જરા જુઓ, એ જરા જુઓ આ ત્રણેય સંખ્યા કેવી છે? અવિભાજ્ય છે.
ત્રણેય સંખ્યા કેવી છે? અવિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યા જેને ન આવડતી હોય એક થી 100 સુધીની બે 3 5 7 11 13 17 19 23 29 વાળી જે છે ને પાકી કરી લેવી હો. તો નિયમ પકડો ફરી એક વખત. ગુસા 17 23 29 નો ગુસા બધાયમાં આવતું હોય તે કોમન. હાવ કોઈ આવતું જ નથી જિંદગીમાંનું કોઈ નથી. આનું કોઈ કોમન નથી, કોઈ સામાન્ય નથી. તો યસ છે એનો એક અવયવ તો હિડન રીતે એક તો હોય જ. એટલે એક. અને જો કોઈ તમને પૂછે લસા ઓફ 17 23 અને 29 બધાયનો વારો એકવાર કરો ગુણાકાર. 11 33 9 પાકું लॉक किया जाए. लॉक किया जाए भाई. હવે આના ઉપરથી એક સરસ મજાનો કન્સેપ્ટ બન્યો, એક નિયમ બન્યો, એક ધ્યાન દોરવા જેવી બાબત આવી કે જો પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય અથવા તો એક કામ કરીએ, રેડી રેડી હા કે ના? અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુણાકારી લસા છે એ સંખ્યાઓનો ગુણાકાર થઈ જાય અને ગુસા છે હંમેશા માટે એક હોય, હંમેશા. ચાલો સર હું આવી ગયો યુટ્યુબ માં કહે છે સર હું એલા લાઈક કરો એ કલે જાઓ લાઈક કરો હાલો યુટ્યુબ વાળાઓ 666 લાઈક 555 નો પેલો ટાર્ગેટ હાલો 555 555 કરી નાખો હાલો એ યુટ્યુબ વાળા બધાય હાલો. હવે નેક્સ્ટ આપણે આગળ જઈએ 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસા મેળવો. એટલે અહીંયા પેલું સ્ટેપ ખતમ થાય છે અને પછી લસા મેળવવાનો છે. એટલે થોડોક આમ કહેવાય ને કે ડિપેન્ડન્ટ દાખલો છે. પેલા ક્વેશ્ચન ના આન્સર ઉપર બીજા ક્વેશ્ચન નો આન્સર ડિપેન્ડન્ટ છે અને એ પ્રમાણે જ તમારે કરવું પડે. હવે તો કેશો ને ગુણભાર ના કહી દીધું મેં યુટ્યુબ માં કહી દીધું જા આખો સેશન આપી દીધો પેલો જા એક સાથે બધો ગુણભારે કહી દીધો જા બ્લુપ્રિન્ટ સમજાઈ દીધી જા કેટલું કરીશ આટલું કરીશ તો આટલા બધા માર્ક્સ આવશે કહી દીધું જા બધું જ આપી દીધું જા ભાઈ. ઓ ભાઈ યુટ્યુબ માં છે બધું જોઈ લેજો હો ને. હા એ ચાલો બે સંખ્યા આપી જાય આપણને એ 96 2 ચોકાઠ 2 88 2 24 2 12 2 6 2 3 3 એકા 3. ચાલો ક્યાં ક્યાંક રૂછડું રહી ગયું લાગે છે તો ટચ કરી રાખે છે એટલે હું લખું છું એ આવતું નથી ક્યારેક ક્યારેક. અને પછી આપ્યું છે 404 2
દુ 4 0 2 1 0 1. હાલો તો 101 કોના ઘડિયામાં આવે એ જરા જુઓ તો 101 કોના ઘડિયામાં આવે 101 ભાઈ કોઈના ઘડિયામાં ન આવે એવું એવું હા એકના ઘડિયામાં ગણાય કે પાછા સાહેબ એકના 7 ના ઘડિયામાં આવે ક્યાં આવે ભાઈ ક્યાં આવે 7 ના ઘડિયામાં 91 આવે 101 ના આવે 101 પોતે પ્રાઇમ નંબર છે પ્રાઇમ નંબર યુ નો વોટ ઇઝ ધ પ્રાઇમ નંબર અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા તો હવે આપણને જે સંખ્યાઓ મળી છે એને ઘાતના સ્વરૂપમાં લખી નાખીએ ભાઈ એ આવી જાઓ એ હાલો ઘાતના સ્વરૂપમાં 96 1 2 3 4 5 2 ની 5 ઘાત 3 ની 1 ઘાત બરોબર છે હવે આપણી પાસે 404 છે 2 ની 2 ઘાત અને 101 ની 1 ઘાત છે બરાબર છે સમજાય છે અને હવે મને કોઈ પૂછે કે ગુસા હું થાય ગુસા ઓફ 96 અને 404 કોમન કોણ છે તો કે બે માં આવે અને નાની ઘાત જવાબ આવે ચોગડે 4 અને જો કોઈ પૂછે જો કોઈ આવે કાનમાં જઈને તમને કે હાલ તો સોરા આનું મને લસા કે તો બધાયનો વારો એક વાર એટલે 2 3 101 અને મોટી ઘાત 2 ની 5 ઘાત 3 ની 1 101 ની 1 એટલે કેટલો જવાબ આવશે 96 જી હા દોસ્તો 96 જી હા 96 આઈએમપી માંથી તૈયારી કરીએ તો કોણ મોટી મોટી કમેન્ટ કરે છે સારા માર્ક આવે બહુ સારા માર્ક સારા માર્ક નહીં બહુ સારા માર્ક આવે બેટા આનો ગુસ્સા 4 આવશે બેટા 4 જ આવશે 2 નહીં આવે અરે હા જો ગુસ્સા પરથી મેળવવાનો છે જો જોયો હવે તમને એમ થાય કે સાહેબ મેં આવું કર્યું તો મારા માર્ક્સ કપાય થોડા મને તો પૂરા માર્ક ન મળે અહીંયા માર્ક્સ કપાય અહીંયા તમારો માર્ક્સ કપાય તમને એમ થાય કે સાહેબ સાચું તો છે તો ક્યાંથી માર્ક કપાય હા કપાય તમને એમ થાય સાહેબ કેમ એવું તમને એમ થાય કે સાહેબ કેમ એવું કેમ બે મિનિટ તો હું તમને કહી દઉં પોલ કરી લો પેલા પોલ કે આપણને કીધું છે શું કે પેલા શું મેળવવાનું કીધું છે ગુસ્સા અને એના પરથી લસા મેળવવાનો છે એટલે અહીંયા સુધીનો તમને જો હું પેપર ચેકર તરીકે હોય તો આ 2 ની 5 3 1 આ બરોબર આ અને આને હું આમ રાઉન્ડ કરીને માર દઉં ખોટું 1 માર્ક આપું 2 માર્કમાં પૂછાય ને તો 1 માર્ક મળે આવી રીતે પેપર ચેક થાય તમારું હવે કારણ કે અહીંયા આપણને કીધું છે કે ભાઈ ગુસ્સા ઉપરથી તમારે લસા મેળવવાનો છે તો પછી તમને કોણે કીધું આવી રીતે લસા મેળવવાનો ભાઈ હે ભાઈ તમારો હક જ નથી બનતો એવી રીતે લસા મેળવવાનો હવે અહીં બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા હવે આ ખાલી સૂત્ર ક્યારે શક્ય બને આ સૂત્ર માત્ર ને માત્ર એ સમજી લેજો
આ સૂત્ર માત્ર ને માત્ર બે સંખ્યાઓ માટે જ વેલિડ છે, બાકી વેલિડ નથી. જો બે સંખ્યા હોય તો જવાબમાં ત્રણ સંખ્યા આપી હોય તો એમ ન કહેતા એ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર એ બરાબર ત્રણ સંખ્યાઓનો લસા ગુણ્યા ત્રણ સંખ્યાઓનો ગુસ્સા. ના, એવું ના હોય, એવું ના હોય. બે સંખ્યા માટે જ આ કન્સેપ્ટ છે ભાઈ. શેના માટે? બે સંખ્યા માટે જ. તો બે સંખ્યાઓ કઈ કઈ છે? તો કે કઈ કઈ છે? કૌશલ્યા છે, કઈ કઈ છે? સુમિત્રા છે, કઈ કઈ છે? તો કે કઈ કઈ સંખ્યાઓ છે? તો કે 96 ગુણ્યા 404 શ્રી રામ ભગવાનના માતુશ્રી કઈ કઈ. ચાલો, લસા એટલે કૌશલ્યા એના માતુશ્રી હતા. હા, કૌશલ્યા, હા મને ખ્યાલ છે. પણ પેલું શું કે રાજગાદીના લાલચમાં મંથરાએ જે કાનભંભેણી કરી અને આઉટપુટના ફળ સ્વરૂપે આપણા ભગવાન શ્રી રામને વનવાસ જવું પડ્યું. એટલે હા હા મને ખ્યાલ છે. હવે લસા એ આનો લસા મેળવવાનો છે. આમ તો એ એના માતુશ્રી જ કહેવાય, કારણ કે દશરથ રાજાને ચાલો 3 પત્નીઓ હતા. લસા એ ને ગુસા કેટલા? ગુસા તો કે 4, બરોબર ને? ગુસા 4. ઓકે, હવે લસાન કરતા બનાવી દઉં. તો કે લસાન કરતા બનાવું તો 4 છે એ સામેની સાઈડ ગાભાકારમાં જાય અને આ બાજુ હતા કોણ? 96 ગુણ્યા 404. છેદ ઉડાડો. ઉડે જાય, ઉડે ઉડે જાય. 4 છે એ 404 સાથે ઉડી ઉડી જાય. તો 101 ગુણ્યા 96 કરો. અને હવે તમારા પૂરા માર્ક્સ 2 મળે. કેટલા મળે? હવે તમારા 2 માર્ક્સ પૂરા મળે. મજો આવ્યો? મજો આવ્યો? હું કરેશ? આ હા હા 777 લાઈક કરી નાખો. કલે જાઓ યુટ્યુબ વાળાઓ, કલે જાઓ 777 લાઈક કરી નાખો. દાબી દ્યો, દાબી દ્યો. આમ જો કઈ ઘટવું ન જોયો. ચાલો, જાય એવું જ તે. ગુસા 9 છે. આ બે સંખ્યા છે. ચોથી વસ્તુ મેળવવાની મેં તમને કીધું હતું, યાદ હોય? એ અને બી એટલે બે સંખ્યા અને લસાન ગુસા 4 માંથી કોઈ 3 આપ્યા હોય, 4 માંથી કોઈ 3 આપ્યા હોય તો સૂત્ર લગાડી દેવાનું. જબરદસ્ત રીતે સૂત્ર લગાડી દઈએ. જીને લગાહું. એટલા બધા છોકરાઓ લાઈવ આવે ને એટલે વચ્ચે પેલા બહુ હતા શરૂઆતમાં, પછી વચ્ચે તો ખબર નહીં ભણવામાંથી રસ ઉડી ગયો ને હવે છેલ્લે છેલ્લે બધા આવ્યા. હું જીને લગા હું પહેલે સે જ્યાદા તુમ पे મને લગા હું. ડિંગ 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 ડિંગ. હાલો હાલો, હવે આપણી પાસે 3 વસ્તુ છે કે ભાઈ બે સંખ્યાઓનો ગુણાકાર ગુસા ગુણ્યા લસા. તો બે સંખ્યાઓ કઈ કઈ છે? 306 અને 657 એનો ગુણાકાર. ગુસા આપ્યો છે તો કે હા ગુસા આપ્યો છે કેટલો? 9. લસા આપ્યો ના 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 કરતે હાય मैंने ये મેળવી लिया. નથી આપ્યો તો મેળવી લેंगे हम. क्या हम करेंगे? મેળવી लेंगे. कैसे મેળવેंगे? तो કે લસા ને કરતા બનાएंगे. करता हम होंगे, हम करेंगे करता, हम बनाएंगे करता. लसा को
सामने है 357 9 जाएंगे छेद में हम बनाएंगे लसा को करता. ચાલો ઓલો એક ખબર છે ઇન્સ્ટાગ્રામમાં એક ખાવ જબરદસ્ત રીતે ગાય છે જે સાંભળ્યું ન ગમે કાનમાં લોહી નીકળે એવા એક બેન છે નાના એવા એ એક સરસ મજાનું ગીત ગાતું હોય એને એવું લાગતું હોય સરસ મજાનું છે. ચાલો છેદ ઉડે છે અહીંયા તો કે હા ઉડે ને. 9 તરી 27 9 ચોક 36 36 ગુણ્યા 657 શું થાય? 22 33 8 34. અચ્છા 36 ની જગ્યાએ 34. હા 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 આ 34 છે 34. હા 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 એ 34 એ હા 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 હા. ચાલો આ બધા દાખલા આઈએમપી છે. આ બધી મેથડ આઈએમપી છે. હું તમને શું કરાવું છું ખબર? રિવિઝન કરાવું છું. એટલે બધી મેથડ છે ને આમાં આવી જાય ને એવા મારા પ્રયત્નો છે. ચાલો જમી લીધું સર? ના જમી લઈશ હો. ચાલો આઈએમપી બેચમાં તમે લખીને ભણાવશો ઘણાનો પ્રશ્ન હોય. જો બેટા જેવું ચેપ્ટર જેવડું ચેપ્ટર રિવિઝન કરાવવાનું છે આપણે આ 1 મહિનાની અંદર એક નહીં આમ તો 1.5 મહિનાની અંદર. તો પ્રયત્ન મારા એવા હશે કે મેક્સિમમ તમને સમજાય. પ્રયત્ન મારા એવા હશે કે મેક્સિમમ તમને સમજાય. આ ચેપ્ટર નાનું છે તો હવે એમાં હું લખીને કરાવું છું નાનું ટીચુકડું. હવે 5મું ચેપ્ટર હું આખું લખીને કરાવડા બીજો 1.5 મહિનો બીજો જોઈએ. સમજો. I hope you can understand. તમે નાના નથી. Now you are not a small child or a kid. Now you all are teenagers, right? So that's why you can understand what I'm telling you, what I'm explaining you. Why am I telling you, right? What is the reason behind that sentence? So yes, as per, depends on chapters. Depends on chapters. હવે એ જ વસ્તુ પાછું હું 3જા ચેપ્ટરમાં અને 7મા ચેપ્ટરમાં બધા દાખલા ગણો હવે તો બીજી વાર 10મું ભણવું પડે તમારે. આખું વર્ષ તમારે બેહવું પડે એમ થાય. સમજે? ચાલો નેક્સ્ટ સમજાવો કે 7 11 13 વત્તા 13 અને પછી બીજો દાખલો આ છે 7 6 5 4 3 2 1 +5. આ પેપર સોલ્યુશન આવશે હો ભાઈ. રૂકો જરા સબર કરો. હે ઓહો 777 3 હાથડા. એ કલે જાઓ યુટ્યુબ વાળા 3 હાથડા તમે ધડ કરતા કરી નાખો. આમ કહો એટલું વાનમાં કરી દો છો. હા 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 મજા આવી ગઈ હો. મોજ પડી ગઈ, મોજ પડી ગઈ. આપણે અહીં કેટલા છે લાઈવ? હાલો આંકડો કેટલા લાઈવ છે ભાઈ? હાલો આપણે કોઈનું નામ નથી લેવાનું. આ કોણ બીજું નામ લે છે? હે આ ફટાકડા વાળું નામ કોણ લે છે? જેનું ગમે તે ફૂટી જાય એવું કોણ? નામ જ નહીં લેવાનું. આપણે ભણવામાં ધ્યાન દો. ટોપ આવ આપણે આપણું કરો ને. હાલો હવે 7 11 13 અને 13 હવે એકચ્યુઅલમાં છે ને એ ભાઈબંધ એકચ્યુઅલમાં છે ને 2 પદ છે. એકચ્યુઅલમાં 2 પદ છે 7 11 13 વત્તા 13.
બે પદ છે, વચ્ચે પ્લસ આવે વચ્ચે માઇનસ આવે એટલે પદ થઈ જાય, સમજાય? તો બે પદમાંથી કોમન કોણ નીકળે? 13 કોમન નીકળ્યા, તો 7 ગુણ્યા 11 વત્તા 13 તો હાવ વયા ગયા બહાર, તો 1 વધ્યો. 13 77 વત્તા 1 13 78. હવે છે ને આના અલગ અલગ રીતે દાખલો ઘણી જગ્યાએ ગણાવે છે, પણ હું જે દાખલો ગણાવું છું ને હું જે કરાવું છું ને તમે લખીને આવશો તો તમારા માર્ક્સ નહીં કપાય, ધેટ ઇઝ માય ગેરંટી. હું જે દાખલો તમને અહીંયા લખાવું છું, હું જે પ્રોસેસ તમને અહીંયા લખાવું છું એ તમે લખશો તો તમારા માર્ક્સ નહીં કપાય, એ ગેરંટી આપું છું. પછી અલગ અલગ જગ્યાએ અલગ અલગ શિક્ષકો દ્વારા ઘણી બધી વખત મને ઘણા બધા એવા પ્રશ્નો આવે છે કે સાહેબ તમે જે કરાવ્યું એમાં અમને સર ના પાડે છે, તો એવું બની શકે કે લોકોની જાણકારી કદાચ પૂરી પહોંચી ન હોય, કારણ કે એનસીઆરટી એવું કહે છે કે કોઈ પણ મેથડ હોય, કોઈ પણ પ્રોસેસ હોય કે જો પ્રોસેસ અને મેથડ સાચી હોય, જવાબ સાચો હોય, then we should give a full marks for that sum or for that question. Okay, so yes, અહીંયા હું જે લખાવું છું એ રીતે તમે લખશો તો પણ તમને પૂરા માર્ક્સ મળવા પાત્ર છે, so don't worry. Okay, આને હું આમ લખી શકું, આને ગુણ્યા 1 લખી શકું, 1 ગુણ્યા 13 ગુણ્યા 78 લખાય? લખાય. એક તો એનો અવયવ હોય જ. અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા એવું કે છે, જો કોઈ સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તો તે અવિભાજ્ય સંખ્યા કહેવાય. અહીંયા કેટલા છે? 3 છે. અહીંયા કેટલા છે? 3 છે. એ 3 છે એનો મતલબ કે 2 કે 2 થી વધુ છે? 3 છે, 2 કે 2 થી નહીં, પણ 3 છે એનો મતલબ 2 થી વધુ છે. 2 થી વધી ગયા, 2 થી જો વધી ગયા અહીં આપેલ સંખ્યાઓના અવયવો 2 થી વધુ હોવાથી આપેલ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. કારણ કે તમે જુઓ 17 એના 2 જ અવયવ 1 અને 17. તમે જુઓ 23 2 જ અવયવ 1 અને 23. તમે જુઓ 5 2 જ અવયવ 1 અને 5. આના સિવાય ત્રીજો અવયવ જ ન હોય. જો ત્રીજો અવયવ હોય તો એને અવિભાજ્ય ના કહેવાય. જેમ કે તો કે 6 જુઓ 1 6 2 3 4 અવયવ, તો એ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. હાલો, ચાલો હવે આને જોઈએ. આને જોઈએ. બે પદ છે, બે પદ દેખાણા, કોમન કોણ નીકળે? તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 1. હવે પેલા આ નો કરી નાખતા, 1 વત્તા 1 2 કરીને 2 દુ 4 તેરી 12 ચોક 48 6 નહીં કરતા. પેલા શું આવે? ભાગુ સબા, ભાગુ સબા, એટલે પેલા ગુણાકાર આવે. ગુણાકાર 5 3 દુ 6 ચોક 24 અને
7 છક 42 ગુણ્યા 24 વત્તા 1 કરો 42 ગુણ્યા 24 24 દુ 48 4 24 ચોક 96 400 1008 વત્તા 1 1009 ટોટલ કેટલા થાય 1008 વત્તા 1 1009 આનું આમ લખી શકું 1 ગુણ્યા 5 ગુણ્યા 1009 થઈ ગયા ને અવયવો કેટલા 3 અવયવ આવ્યા 2 થી વધુ છે 5 કેમ કૌંસની બહાર નીકળી ગયું કોમન કાઢ્યો સામાન્ય કાઢ્યું દીકરા બે માં જે વસ્તુ હોય ને કોમન કાઢીએ આપણે કોમન નો કાઢીએ એટલે બહાર આવી ગયા હો બેટા ચાલો હજમણ પડી આટલું જ કરવાનું કોણ છે કોપી પેસ્ટ મંડાણું છું કયું નું આટલું કરીને તો 70 75 પ્લસ % આવી જાય એટલે 56 થી 60%, 56 થી 60 માર્ક 60 થી 65 માર્ક આઈએમપી બેચ તમે કરી લો ને એટલે 60 થી 65 માર્ક રોકડા આવી જાય હો 80 માંથી હા હવે પૂછતા નહીં મન કહીએ ભાઈ ગુણાકાર કરો તો 50 45 થાય મને ખબર છે પણ જરૂર નથી આખી કથા અહીં ચીપકાવી દેવાની ચાલો આવી જઈશો પાછા કાલે હો ને કાલનો ટાઈમ એપ્લિકેશનમાં જોઈ લેજો સવારે હું સેટ કરી દઉં છું અત્યારે જે હોય તે પણ સવારે કાલે ચેક કરી લેજો તમે કઈ રીતે છે પણ કાલે મારો લેક્ચર છે એટલે કાલે 3 લેક્ચર થશે આઈ વિલ બી ધેર ફોર અ મેથેમેટિક્સ લેક્ચર અને રવિવારે પણ છે આપણો લેક્ચર સવારે 7:15 વાગે સો ડોન્ટ વરી તમારી સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા હરમેશ ઉભો રહ્યો છે અને ઉભો રહેશે એની બાંહેધરી એની ખાતરી એના વાયદા સાથે આ વચ્ચેથી હું રજા લઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો ફરી પાછા મળીશું સ્પેશિયલી એપ્લિકેશનમાં હવે કાલે યુટ્યુબમાં સેશન નહીં આવે તો હૃદય ઉપર પથ્થર મૂકી અને મારે એવું અનાઉન્સમેન્ટ કરું છું કે આવતીકાલે યુટ્યુબમાં આપણે નહીં મળીએ સ્પેશિયલી ફોર ધીસ લેક્ચર પણ એપ્લિકેશનમાં આપણે મળીશું યુટ્યુબમાં નહીં મળીએ ઓકે સો બાય ટેક કેર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય ગણિત લવ યુ ઓલ બેટા લવ યુ ઓલ યસ તમારે યુટ્યુબ વાળાને ખાસ વિનંતી એ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ભાઈ જોડાઈ જાઓ મજા આવી જશે તમારું આખું રિવિઝન થઈ જશે જેમ તમે આજ પહેલું ચેપ્ટર જોયું આવતીકાલે પણ છે ફર્સ્ટ ચેપ્ટરનો સો યસ તમારો દરેક ચેપ્ટરને રિવાઇઝ કરાવી દઈશ ફટ મજા આવી જશે સો યસ મળીએ છીએ વિદ્યાકુલ એપમાં ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે બાય ટેક કેર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત જય ગણિત લવ યુ દીકરાઓ લવ યુ